ये ऑफ रोडिंग करता हुआ रात को जाना पड़ता कहाँ पे है भू મિત્રો તો કેમ છો બધા મજામાં જ ને સ્વાગત છે ફરીથી મારા એક નવા વ્લોગ વિડીયોમાં અને હેપી ઉત્તરાયણ બધાને મિત્રો આજે ઉત્તરાયણના દિવસે આપણો વ્લોગ ચાલુ થઈ રહ્યો છે અને અત્યારે આપણે દુકાને આવી ગયા છે દુકાને આપણે વ્લોગ ચાલુ કર્યો છે મિત્રો કે અહીંયા આવ્યો ને સવારમાં કામ હતું ને કામ આપણે પતાવી લીધું ને પછી વ્લોગની શરૂઆત કરી અને આજે ઉત્તરાયણ છે પણ મિત્રો કેવો જમવાનો આવ્યો કે ખબર નથી પડતી જોઈ લ્યો એક પતંગ નથી દેખાતી ક્યાં મિત્રો પતંગ મિત્રો ભણવા જતો ને ત્યારે ઉત્તરાયણ આવવાના 15 દિવસથી આગળ તો આપણે એટલા પતંગ ચગાવતા મિત્રો પતંગ લેવા હાટું હા ઉત્સાહી હતા કે ખીસર આવે પતંગ ચગાવશે ને અત્યારે એક પતંગ નથી ઉડતો એટલે મિત્રો આ સોશિયલ મીડિયાનો જમાનો આવી ગયો મિત્રો અત્યારે પણ બધા એવા થઈ ગયા હું જ કરું છું 2 વર્ષ ત્યાં મેં પતંગ નથી ચગાવ્યો મિત્રો 2 વર્ષથી મેં પતંગ લીધો જ નથી 5 રૂપિયાનો 2 વર્ષ ત્યાં મેં પતંગ નથી લીધો બોલો હવે મરજી જ ના થાય અત્યારે કોઈ ઉડાડતું નથી આપણે પતંગ ઉડાડવાની ઈચ્છા જ નથી જોઈ આસમાનમાં જોઈ લ્યો માથે એક પતંગ નથી દેખાતો હવે રોંઢે જોઈએ હવે કોઈ જગ્યા બાકી ઉત્તરાયણ જેવું નથી લાગતું મિત્રો અને આપણો ભાઈ અજમેર શરીફથી આવી ગયો છે ને તો અમારે દરગાહે જાય ને એટલે લાણ લઈને આવે એમાં મમરાન પહેરાવીને બધાને જે પ્રસાદી કહેવામાં આવે છે તો એ પ્રસાદી બધે રોંઢે આપણે બધાને દેવા જવાની છે તો અત્યારે મિત્રો હમણાં ગામમાં જવું છે મોટો ભાઈ દુકાને આવે ને પછી આપણે જે ગામમાં મમરા લેવાના છે ને પછી પ્રસાદી બધે અહીંયા વાડીમાં દેવા જવાની છે તો મોટા ભાઈની રાહ જોઈએ છે બોલ બોલ હેપી ઉત્તરાયણ બધાને અભી હિન્દીમાં પૂગી જાવ છો હિન્દીમાં કેમ પૂગું નહીં મિત્રો કાંઈ ખબર પડતી નથી અને બપોર થઈ ગયા છે ને આવી ગયો છું ઘરે અને ઘરે આપણે એડવર્ટાઈઝ કરવાની છે કાકાના બળદની તો તમને કાકાના બળદ તમને દેખાડી દઉં તો અત્યારે મકર સંક્રાંતિને ઓફર રાખેલી છે કે આ બળદ રહ્યા મિત્રો આપી દેવાના છે એક આ બળદ અને આ જોડ મિત્રો વેચવાની છે આ કાકાની જોડ છે કિંમત કાકા 80,000 કરે છે અને ફૂલ જવાબદારી રહેવાની છે કાંઈ ઓફર દેવાની છે મકર સંક્રાંતિમાં બોલી દે શું કિંમત રાખી છે કિંમત કીધી નહીં 80,000 કીધા છે મિત્રો 80,000 રૂપિયા કહે છે કાકા બળદ સાચું કાંક મસ્તી નથી કરતો બળદ દેવાના છે કોઈને લેવા હોય તો કમેન્ટ કરી દેજો ફૂલ જવાબદારી રહેવાની છે જોઈ લ્યો હા મસ્તી કરવાની જ ના હોય આપણે વેચવાના છે એ વેચવાના જ છે એ તો ઓફરમાં એક ગાડું એક મકાઈ ભેગી ભરી જાજો હોય તો ના હોય તો પછી થયું મિત્રો અત્યારે ખેડૂ માણસને રાતે હક નથી બહુ ટાટ પડ્યો અત્યારે કાળી રાતે અંધારામાં અર્જ ક્યાં હે કે ખેતર ભૂલી ગયો કાંઈ અર્જ નથી કરવું ભૂલી ગયો ટાટ બહુ પડે અત્યારે ડેમે જવાનું છે મિત્રો મોટર બંધ કરવા રાતે માણસને ખેડૂ માણસને હક નથી ખેડૂ માણસને રાતે હક નથી આ માસ્ક કેમ પહેર્યું ખબર મોટું ઠરે નહીં બોટના ફાટે નહીં આ ગાલ ને બધું રહ્યું ને ફાટે નહીં એટલે અત્યારે માસ્ક પહેરી બસ તો અત્યારે ગાડી આવી રહી છે ખેડૂત માણસને રાતે મોટર બંધ કરવા જવી પડે ડેમે જવાનું છે અત્યારે અહીંયાથી 1.5 કિલોમીટર એવું થાય છે ડેમ ત્યાં જવાનું છે ત્યારે અમે જઈ રહ્યા છે ડેમે મોટર બંધ કરવા નીકળી ગયા છે બાઇક લઈને ચાલો તો મળીએ આપણે ડેમે જઈને તમને ડેમનો વ્યૂ દેખાડું ડેમે આવી ગયા મિત્રો અમારા તમને ક્યાંથી આમાં દેખાય યાર હવે ડેમે પહોંચી ગયા છે અને અત્યારે મોટર બંધ કરવા જઈએ છીએ હું ને આ એક કાદર છે એક કાદર મોટા બાપુનો છોકરો છે અંબે જાય છે મોટર બંધ કરવા કેટલા વાગ્યા છે રાતના 12:30 વાગ્યા છે મિત્રો અને અમે મોટર બંધ કરવા જઈએ છીએ જોઈ શકો છો તમે ये ऑफ रोडिंग करता हुआ रात को जाना पड़ता वारी हिंदी में कहीं पूगी गई यार खबर नहीं पड़ती हिंदी ब्लॉग चालू करवा जो हिंदी भाषा मैंने फावी गई आम रखવાનું હોય કાં ભૂલાય બહુ જાય આમ ભૂલાઈ જાય આમ રાખવાનું હોય
મારી મોર કાદર છે એની પાછળ હું છું. આવી રીતના રાતે ઊભા રહી ગયા હોય ને આવી રીતના આમ રાખીને કોઈને બીવરાયો હતો કોઈ બી જાય કે નહીં. રોડે આમ ઊભા રહી ગયા હોય ને આમ મોઢું દેખાડી શું લાગે તમને કોઈ બી જાય કે નહીં. ઘર ભેગું થાને ભાઈ. ઉભરે જેલા બત્તી કરજે નકર હું બી જઈશ. જો અહીંયા પડકા બડકા જો કઈ પગમાં આવ્યા ને તો ખેડૂની જિંદગી તો આમ છે ભાઈ. એ રાતે આવવું પડે છે. ફાઇનલી મોટર બંધ થઈ ગઈ. ભેગા લઈને જવાના ફીસે ભેગા લઈ જવા. પાણી તો દેખાતું નથી. પાણી દેખાય કહા પે હે ભૂ. નાનો છોકરો હે કે ભૂ. જોઈ લ્યો મિત્રો આ ખડમાં થઈને જવું પડ્યું. એ હે પાણી. બીક લાગે એવું છે હો. પણ અહીંયા મિત્રો હાઈવે છે. આમાં દેખા હે નહીં જ્યાં ટીલી છે ને અહીંયાથી રોડ છે પુલ. આ પાણી અહીંયા મોટર. અહીંયા પલા ઉપર બધે પાણી પાણી. આમાં ક્યાં તમને પાણી દેખાય? અહીંયા જરાક તમને દેખાડ દો પાણી દેખાય તો. અહીંયા મોટર માંડલ છે. હલો તો ઘર ભેગી ના થઈ જાય. જાજી વાર રહેવાય નહીં આવા ખંડમાં ને એમાં બહુ ના રહેવાય. હલો તો ઘર ભેગી ના.